આ તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી। 100 ખેડૂતોની ડુંગળીની હરાજી કરવામાં આવશે। હરાજીમાં 400 રૂપિયા મણ સુધી ડુંગળીનો ભાવ મળી રહ્યો છે। રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી સવારથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી। તો એક તરફ ડુંગળીની પારાયણ હજુ અંતતાના આરે નથી, નિકાસબંધી હજુ હટાવવામાં નથી આવી, પરંતુ એક રાહત જે સૌરાષ્ટ્રના ખેડૂતોને છે તે છે કે 100 ખેડૂતોની જે ડુંગળી છે તેની હરાજી શરૂ કરવામાં આવી છે। ત્યારે જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આ ડુંગળીની હરાજી સવારથી શરૂ કરી દેવાય છે। લગભગ 400 રૂપિયા મણ ખેડૂતોને ભાવ જે છે તે ડુંગળીનો મળી રહ્યો છે। સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સરવૈયા જોડાઈ ગયા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? એક તરફ ડુંગળીની નિકાસબંધી ખેડૂતોને તકલીફ પડી રહી હતી, તેવામાં 100 ખેડૂતોની હવે ડુંગળી જે છે તેની હરાજી કરવાની શરૂઆત કરવામાં આવી છે। બિલકુલ અંકિત, જૂના માર્કેટિંગ યાર્ડમાં આજથી 100 જેટલા ખેડૂતો છે તેમની ડુંગળીની નિકાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। ઓલ ઓવર નિકાસ બંધ થતાં ખેડૂતો જે છે તેને પૂરતા ભાવ જે અત્યારે મળી નથી રહ્યા। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટની જૂની માર્કેટિંગ યાર્ડના છે કે ત્યાં 100 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવી અને ત્યારબાદ જે છે તે ડુંગળીની હરાજી આજે કરવામાં આવી હતી। આજના ભાવની વાત કરીએ તો 100 થી 300-400 રૂપિયા જેવો ભાવ જે છે તે ડુંગળીનો ખેડૂતોને મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિકાસ બંધ થતાં ખેડૂતો જે છે તેમને ડુંગળી જે છે તે મળી નથી, ભાવ જે છે તે મળી નથી રહ્યા। ખેડૂતો જે છે તેમાં પણ ક્યાંક નિકાસ જે ચાલુ કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। આપ જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂના માર્કેટિંગ યાર્ડના છે। ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો? નિકાસ બંધ થઈ છે, ભાવ પૂરતા નથી મળી રહ્યા, શું કહેશો? સરકારે જે અચાનક આ રાતોરાત આ નિર્ણય બદલાવ્યો કે જે નિકાસ ઉપર અંકુશ લગાવ્યો, જેથી કરીને ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને ડુંગળીના વેચાણ અત્યારે 100થી કરીને 400માં એમાં ખેડૂતને પોષણ પૂરું મળતું નથી ભાવમાં। આજે તમે આવ્યા છો, આજે હરાજીમાં શું ભાવ બોલાયો? કેટલી ગાડીઓને આજે અહીંયા હરાજી કરવામાં આવી? આજે એક પેઢી દીઠ 30 ગાડીની આવક કરાવી છે અને આજના ભાવ 51 રૂપિયાથી કરીને 410-15 રૂપિયાના ભાવ નીકળ્યા છે। અત્યાર સુધીમાં શું ભાવ મળતો હતો? આ નિકાસ બંધ થઈ પછી શું ભાવ મળી રહ્યો છે? પહેલાં નિકાસ જ્યારે છૂટ હતી ત્યારે 100થી કરીને 700-800 રૂપિયાના ભાવ મળતા હતા અને અત્યારે નિકાસ જ્યારે બંધ કરી ત્યારે એના 50% ભાવ થઈ ગયા છે। શું સરકાર પાસે શું માંગ છે? કારણ કે જે પ્રકારે નિકાસ બંધ કરવામાં આવી, સરકાર પાસે એક જ માંગ છે કે પાછી નિકાસ ખોલી દે અને જેથી કરીને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી જાય। ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર પાસે પણ માંગ કરવામાં આવી રહી છે કે નિકાસ જે છે તે ખોલી દેવામાં આવે, કારણ કે હાલ ડુંગળીની નિકાસ જે છે તે બંધ કરી દેવામાં આવી છે। પરંતુ રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા છેલ્લા 2 દિવસ પહેલાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને ડુંગળીની નિકાસ જે છે તે શરૂ કરવા માટે માંગ કરી હતી। આપ જે પ્રકારે દ્રશ્યો જોયા, ખેડૂતો જે છે તે પણ કહી રહ્યા છે કે જ્યારે નિકાસ ચાલુ હતી ત્યારે 100 રૂપિયાથી લઈ 700થી 800 રૂપિયા સુધીનો ભાવ જે છે તે મળી રહ્યો હતો, પરંતુ નિકાસ અત્યારે બંધ થતાં અત્યારે રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ હોય તેમજ રાજ્યની અંદર ખેડૂતોને ડુંગળીના ભાવ જે છે તે પોષણક્ષમ મળી નથી રહ્યા અને તેમના કારણે ક્યાંક ખેડૂતો જે છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।